હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર 7મું ચેપ્ટર તમે પેટર્ન ભાગ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર આપણે સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 7મું ચેપ્ટર છે તમે પેટર્ન એટલે કે ભાગ જોઈ શકો છો। તો એનો મિત્રો ભાગ આપણે પહેલો જોઈએ। અગાઉ આપણે 6 સુધીના ચેપ્ટર જે છે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર। આગળના જે વિડીયો છે એમાં આપણે એમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે શું કહે છે? ઈશા, તારું સ્કર્ટ સુંદર છે। જો આ બેન શું કહે છે? ઈશા, તારું જે સ્કર્ટ છે એ બહુ સરસ મજાનું છે, સુંદર છે। તો હવે ઈશા જવાબ આપે છે કે મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે। જો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, જે આ પેટર્ન છે એમ કે છે કે મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે। તો હવે શું કહે છે આ બેન? મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે, કે મેં એક કુર્તાની અંદર પણ આવા જ બ્લોકથી, આવી જ ડિઝાઇનથી બનાવેલી મેં એક પેટર્ન જોઈ છે। તો કહે છે કે તે કેવી રીતે અલગ હતી, કે અલગ કઈ રીતે હતી? તો કે આ દ્રષ્ટિએ અલગ હતી। જો આ બહાર એક ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ જેવો, બરાબર। અંદર ફરી પાછો એક છે એ ટાઈપનો, એમની અંદર ફરી પાછો, એમની અંદર ફરી પાછો, એક ચત્તો ને એક ઊંધો, પાછો ચત્તો ને એક ઊંધો, આવી રીતે ડિઝાઇન છે। તો તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે એકવાર બ્લોક ઉપર પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે। એકવાર બ્લોક ઉપર છે, અહીંયા નીચે છે, ઉપર છે, અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, ઉપર છે, નીચે છે, આવી રીતે આગળ વધે છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના વિડીયો જોવાના હોય તો ક્યાંથી મળશે? ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, બરાબર। એમાં નીચે મુજબની તમામ માહિતી મળશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો વિદ્યાર્થી મિત્રો મળવાના છે તમને, બરાબર। સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે। ન ખ્યાલ આવે તમારા માતા પિતા કે ભાઈ બહેનની મદદ લો। પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણેના, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। અથવા શાળા મિત્ર જો તમે વાપરતા હોય તો ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો। તો કહે છે કે તમારા ભાઈની અંદર કુર્તામાં કઈ રીતે અલગ છે? જો અહીંયા શું કહે છે કે તમારી પેટર્ન છે એકવાર ઉપર એકવાર નીચે એવી રીતે આગળ વધે છે, પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલા તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે 1/4 ભાગ જેટલું ફરે છે। નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ભાગ ફરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પેટર્ન જોઈ હતી, ચલો આ એક ભાગ, હવે એનો 1/4 એટલે તો આ એનો 1/4 થયો ભાગ, ફરી પાછો એનો 1/4 એટલે આ ટપકું નીચે આવે। યાદ આવ્યું તમને? આપણે અગાઉ ભણ્યા હતા, હા। પછી આ બાજુ આવશે, યાદ આવ્યું? જ્યારે આમાં 1/4 ફરે છે ભાગ, આમાં 1/2, કેમ? આ રીતે હોય ઉપર ટપકું, તો બીજા રાઉન્ડમાં ટપકું ક્યાં આવે? નીચે આવે, અને 1/2 કહેવાય, બરાબર। 360 ને 2 વડે ભાગવાનું, 180 ડિગ્રી ફરે। જો મારા ભાઈને એકવાર ઉપર, એકવાર સાઈડમાં, નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ, એવી રીતે 1/4 ભાગમાં ફરે છે। હવે તમે આ બંને નિયમોનો ઉપયોગ કરીને આ પ્રકારના બ્લોકની પેટર્ન બનાવી શકો છો। તમે પેટર્ન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવો,
કે તમારે 1/2 ફેરવવું છે કે 1/4 ફેરવવું છે, બરાબર. તો તમારી રીતે તમે એ પેટર્ન બનાવી શકો છો મિત્રો. તો આ જે પાંદડું છે એને તમારી રીતે તમે શું કરી શકશો, ફેરવી શકશો, બરાબર, તમારી ઈચ્છા પ્રમાણે. હા, તો તમારી ઈચ્છા પ્રમાણે તમે આ રીતે આને આપણે શું ફેરવું કહેવાય, 1/2. પછી એ ક્યાં આવશે, નીચે આવશે આવી રીતે. પછી એ ક્યાં આવશે, ડાબી બાજુ. ફરી પાછું પહેલાની જેમ રેડી. તો આ રીતે તમારી રીતે તમે બનાવી શકો છો. આગળ વધીએ. પેટર્નને ફેરવો. હવે આ બ્લોકને જુઓ, તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં, તો વિદ્યાર્થી મિત્રો આ દિશામાં ફેરવવાનું, એને ઘડિયાળના કાંટાની દિશા કહેવાય, ક્લોકવાઇઝ કહેવાય. અને આવી રીતે ફેરવો તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય, બરાબર. ઘડિયાળનો કાંટો આવી રીતે આગળ વધે ને, 12 1 2 3 આમ આગળ વધે. તો ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. તેમાંથી બનતી પેટર્ન જુઓ. નિયમ નંબર 1, તેને 1/4 ફેરવીને પુનરાવર્તિત કરો. ચલો, આ ભાગ ઉપર હતો, હવે જમણી બાજુ આવ્યો, નીચે આવ્યો, ડાબી બાજુ આવ્યો, ઉપર, જમણી બાજુ, હવે નીચે, ડાબી બાજુ, બરાબર. તો આને 1/4 ફેરવ્યો કહેવાય. એટલે આ ખૂણો પેલા અહીંયા હતો, હવે અહીંયા આવી જશે, આવી ગયો. ખૂણો અહીંયા હતો, હવે અહીંયા આવશે, તો આવી ગયો, અહીંયા આવી ગયો. એવી રીતે ક્રમશઃ હવે આ ખૂણો છે અહીંયા આવશે, આવી ગયો ઉપર. એવી રીતે હવે આ ખૂણો છે અહીંયા આવશે, આવી ગયો. એ રીતે 1/2 ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર, આને 1/2 ફેરવું કહેવાય. હવે ખાસ યાદ રાખજો, 3/4 ફેરવવાનું છે. એટલે કે 4 ભાગમાંથી 3 ભાગનું ફેરવવાનું. પેલો ખૂણો, બીજો, ત્રીજો, એટલે અહીંયા આવશે. અથવા તો તમે એવું પણ ગણી શકો, ઓકે, જો કે આને પેલે ખૂણે ફેરવો, આને બીજે ખૂણે ફેરવો, આને ત્રીજે, એટલે ડાયરેક્ટ અહીંયા આવી ગયો. પછી ન્યાથી આ પહેલો, આ બીજો અને આ ત્રીજો, એટલે અહીંયા આવી ગયો. અહીં જો, હવે અહીંથી પહેલો, બીજો અને આ ત્રીજો, એટલે આ બાજુ આવી ગઈ. ત્યાંથી પહેલો, બીજો અને આ ત્રીજો, એટલે ઉપર આવી ગઈ. ત્યાંથી પહેલો, બીજો અને આ ત્રીજો, એટલે આ બાજુ આવી ગઈ. દેખાય છે? એટલે આ રીતે તમારે 3/4 ફેરવવાનું છે. કેટલું? 3/4. ચલો, મહાવરો. તેના પછી શું આવશે? બરાબર. તો આ રીતની વિદ્યાર્થી મિત્રો રચના છે. તો હવે આના પછી શું આવશે? તો તમે જોઈ શકો છો કે અહીંયા આમ હરખું વિચારો તો તમને અંદાજ આવી જશે. 6 ભાગ કર્યા છે. કેટલા? 6 ભાગ. હાલો, અહીંયા સુધી ફેરવું છે, તો ત્યાંથી અહીંયા સુધી ફેરવું છે, બરાબર. તો હવે આ એક ભાગ, આ બીજો ભાગ, તો પેલો ભાગ ફેરવો છે તે, બીજો ભાગ ફેરવો છે તે. હવે ત્રીજો ભાગ આ રીતનો થશે, એટલે અહીંયા આપણી આકૃતિ આવશે. એટલે આ રીતની વિદ્યાર્થી મિત્રો આપણી આકૃતિ બનશે. નીચે કેસરી કલર, ઉપર પીળો કલર, બરાબર. પીળા કલર વાળું ટપકું અહીંયા, કેસરી કલર વાળું ટપકું અહીંયા. ચલો, હવે ચોથો ભાગ અહીંયા આવશે. એટલે આ રીતની પાછી આપણી આકૃતિ બનશે, સેમ આ ટાઈપની, બરાબર. આ રીતની. સોરી મિત્રો, 8 ભાગ કર્યા છે. 1 2 3 4 5 6 7 ને 8 ભાગ કર્યા. સોરી, 8 ભાગ. ક્લિયર? તો જો, નીચે કેસરી, ઉપર પીળો, પીળાનું ટપકું અહીંયા, કેસરીનું ટપકું અહીંયા. ચલો, આમાં N Z ફરી પાછો N, આવી રીતે થશે. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. હવે આની અંદર પેલા ત્રિકોણ દોરી નાખો. એક કામ કરો, ચાલો, ત્રિકોણ દોરાઈ ગયા. હવે જો 4 ટપકા ઉપરની લીટીએ, પછી જમણી બાજુએ, પછી ડાબી બાજુએ, ફરી પાછા ક્યાં આવશે? ઉપરની લીટીએ, બરાબર. ફરી પાછા જમણી,
બાજુ. હવે આવશે ત્યારે નેક્સ્ટ ડાબી બાજુ. એટલે આ પહેલી આ 1/3 ફેરવી છે. ચલો આ નીચે હતો, હવે ડાબી બાજુ, પછી જમણી બાજુ, ફરી પાછો નીચે, ડાબી બાજુ, જમણી બાજુ. એટલે પહેલા નંબરની આકૃતિ જેવી થશે આકૃતિ, બીજા નંબરની આકૃતિ જેવી થશે આકૃતિ. ક્લિયર? હા. ચલો આમાં પણ આપણે બહુ લોજિક નથી વાપરવું, આપણે પેલા સર્કલ કરી દઈએ 2. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો 1/4 ફેરવે છે નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર. તો હવે ક્યાં આવશે? જમણી બાજુએ. અને ફરી પાછું અહીંયા ક્યાં આવશે? નીચે. એટલે આ આકૃતિ પહેલી આકૃતિ જેવી થશે આ આકૃતિ, અને આ થોડીક અલગ થશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે દોરી નાખીએ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આમાં ઉપર કયો કલર આવશે? વાદળી, નીચે ગુલાબી. આમાં પહેલી આકૃતિ જેવી, આ બાજુ વાદળી, આ બાજુ ગુલાબી. ક્લિયર? આવી રીતે આ પેટર્ન જુઓ. બરાબર? પહેલું, બીજું, ત્રીજું. તો હવે F ક્યાં આવશે? આ રીતે આવશે કે નહીં આવે? ચલો કઈ રીતે આવશે? નીચે જ આવશે ને ઊંધો? હા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આમાં 1/4 ભાગનું નથી ફેરવું, 1/8 ભાગનું ફેરવું છે. કેટલા ભાગનું? 1/8 ભાગનું. જે આપણે અગાઉ સર્કલની અંદર ભણી ગયા કે જે અહીંયા 1/8 ટાઈપનું હતું, તો એ ટાઈપનું અહીંયા ફરી પાછું આપવામાં આવેલું છે. રેડી? ખ્યાલ આવે છે? હા. ચાલો તો આમાં કયું રાઈટ આવશે? હા. આગળ વધારી તો આગળ ભણશો ને મિત્રો તો આવું જ આવવાનું છે ભણવામાં. આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા રહો. પેલા જેવું ચિત્ર મળવું જોઈએ. ચાલો આ જ રીતે નિયમ ઉપયોગ કરવાનો છે. આ રીતે આવશે ને L, પછી આ 300 L આવશે, પછી આવી રીતે ઊંધો L આવ્યો, ચલો અડધું થયું, પછી આ રીતે 300 L આવશે, ફરી આડો L આવશે, ફરી આ રીતે આવશે L 300, અને ફરી પાછો આ રીતે L આવશે. તો આવી રીતે 1 2 3 4 5 6 ને 7મા સ્થાને મેળવી રીતે, અને એક 8મું, એટલે અષ્ટમાંશ ફેરવું કહેવાય. ચાલો સેમ વસ્તુ P અહીંયા, સેમ વસ્તુ P અહીંયા, સેમ વસ્તુ P અહીંયા. ચાલો ઊંધો થઈ ગયું પેલા કરતા. હાલો હવે સેમ વસ્તુ P અહીંયા, સેમ વસ્તુ P અહીંયા, અને સેમ વસ્તુ P અહીં, અને સેમ વસ્તુ P અહીં. તો આમાં પણ એ જ રીતે થયું મિત્રો, અષ્ટમાંશ ભાગનું ફેરવું છે. કેટલામાં ભાગનું? અષ્ટમાંશ ભાગનું. ચાલો ત્યાર પછી આગળ વધીએ. નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટેનો નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરો ને લાલ લીટીની જમણી બાજુએ આપેલા પેટર્નમાંથી હવે પછી શું આવશે તે નક્કી કરી તેના પર ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો નિયમ લખવાનો છે અને શું આવશે? તો પેટર્ન ને દરેક વખતે ઘડિયાળની દિશામાં ફેરવવાનું છે. બરાબર? ઘડિયાળની દિશામાં. કેટલા ડિગ્રીએ? તો અષ્ટમાંશ. અષ્ટમાંશ નો ખબર પડે તો 360 ને 8 વડે ભાગવાના, તો વિદ્યાર્થી મિત્રો 45 આવે. તો 45 ડિગ્રીએ એટલે કે 45 ના ખૂણે ફેરવતા. તો જો સાંભળો, અહીંયાથી 45 ના ખૂણે ફેરવું તો આટલું થયું, ત્યાંથી 45 ના ખૂણે એટલે ફેરવું એટલે આડું થઈ ગયું, એટલે ઊભું જે હતું એમાંથી આડું થઈ ગયું એટલે 90 ડિગ્રી થઈ ગયું. બરાબર? તો હવે પછીની પેટર્નમાં આ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલે આપણે કેટલા અંશના ખૂણે ફેરવું છે? ખ્યાલ આવી ગયો? હા, 45 ડિગ્રીના ખૂણે. ચલો અહીં પેટર્નને દરેક વખતે કઈ દિશામાં ફેરવું છે? તો ઘડિયાળની દિશામાં. આપણે ઘડિયાળની દિશામાં જ ફેરવવાનું છે બને ત્યાં સુધી. ઘડિયાળની દિશામાં. કેટલા ડિગ્રીએ? તો 90 ડિગ્રી, એટલે કે 90 ખૂણે.
કેમ ખબર પડી ગઈ સર તમને 90? તો અહીંયા જો વાદળી ક્યાં છે? ઉપર છે. હવે ક્યાં આવી ગયો? નીચે. હવે ક્યાં આવી ગયો? ડાબી બાજુએ. તો પછી હવે ક્યાં આવશે? ઉપર આવી જશે ને ફરી પાછો, એટલે આ પેટર્ન આવશે. અથવા તો જો કેસરી ડાબી બાજુ હતો તો ક્યાં આવી ગયો? જમણી બાજુ. પછી નીચે, તો હવે તો ડાબી બાજુ નીચે આવશે ને. થઈ ગયું. આ રીતે તમે આગળ વધી શકો છો. ત્યાર પછી અહીંયા ઊભું હતું તો હવે આડું કર્યું, આડું હતું પાછું ઊભું કર્યું, ઊભું હતું તો હવે પાછું શું થશે વિદ્યાર્થી મિત્રો? આડું. સેમ ટુ સેમ, બીજી આકૃતિ જેવું. તો અહીંયા પણ આપણે શું લખી શકશું? પેટર્નને દરેક વખતે શું કરવાનું છે? ઘડિયાળની દિશામાં. કોની દિશામાં? ઘડિયાળની દિશામાં 90 ડિગ્રીના ખૂણે ફેરવતા. 90 ડિગ્રીએ ફેરવવાનું છે. બરાબર? 90 ડિગ્રીએ ફેરવવાનું છે દરેક વખતે. આડું ઊભું છે તો આડું, ઊભું, આડું. ચલો, આ પેટર્નમાં મજા આવશે હવે સર. તો પેટર્નને અહીંયા પણ ઊભું છે તો આડું. જો ઉપરનો ભાગ છે ક્યાં આવી ગયો? પેલા ડાબી બાજુ, પછી નીચે, પછી છે જમણી બાજુ. બરાબર? તો અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા મને લાગે છે. તો હા સર, પેટર્નને ઘડિયાળની કઈ દિશામાં ફેરવવાની છે? વિરુદ્ધ દિશામાં. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે તમારે ફેરવવાની છે. તો જો આ અહીંયા આવશે નીચે, નીચે વાળો ભાગ છે. સોરી, એક જ મિનિટ મિત્રો. 90 અંશના ખૂણે છે એટલે આ ભાગ અહીંયા આવશે. અહીંયા છે, એક જ મિનિટ, હાલો. આ ભાગ છે અહીંયા આવશે, આ ભાગ છે અહીંયા આવશે, અહીંયા છે નીચે જશે, નીચે છે ઉપર જશે, ઉપર છે એની ઉપર જશે, એટલે કે પહેલી આકૃતિ આવી જશે. બરાબર? પહેલી આકૃતિ જેવી છે એવી સેમ ટુ સેમ આવી જશે. ચલો આગળ વધીએ ફરી પાછા થોડાક. હવે શું કહે છે? પેટર્નને જુઓ. જો મિત્રો તમારે આવી પેટર્ન દોરવાની છે. બરાબર? હું તમને હિન્ટ અહીંયા આપી શકું છું, બાકી બેઠી જ પેટર્ન એવી થાય એવું જરૂરી નથી, કારણ કે અહીંયા આકૃતિ દોરવામાં થોડીક મને અગવડતા પડે છે. બરાબર? એટલા માટે નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો અને સુધારો. જો આ તમને CET ની જે એક્ઝામ છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તમે જો આપવાના હોય સરકાર શ્રી દ્વારા જે સ્કોલરશિપ મળે છે તે, બરાબર, તો એમાં તમને બહુ ઉપયોગી થશે. ચલો, નિયમ અનુસાર ન હોય તે, તો ઉપર ટપકું, નીચે ટપકું, ઉપર ટપકું, નીચે ટપકું, ઉપર ટપકું. તો અહીંયા નીચે આવવું જોઈએ ને, નીચે નથી. તો આપણે સીધી જ ખબર પડી ગઈ આ આકૃતિ છે. આપણે મગજ વધારે દોડાવવાનું જ નથી, પહેલી વારમાં મળી જતું હોય ત્યાં સુધી. ઓકે. પછી અહીંયા જમણી બાજુ નીચે, ડાબી બાજુ ઉપર. જમણી બાજુ તો અહીંયા ક્યાં આવે? નીચે આવી જોઈએ ને, એને બદલે ઉપર છે. જો, એટલે આ બે આકૃતિ ખોટી જ છે. ક્લિયર? ચાલો, અહીંયા બાજની વાત છે. બરાબર? તો જે ઉપર, જો નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, અહીંયા આવવું જોઈએ બાજનું મોઢું. તો ઉપર છે તો ખબર પડી ગઈ મિત્રો ખોટું છે. ઓકે. ચાલો, બ્લુ, પીળું, બ્લુ, પીળું, બ્લુ, પીળું, બ્લુ. એ તો સર રેડી છે. તો પછી શું કરવાનું? બીજું જોવાનું. કેસરી રાઉન્ડ, કેસરી રાઉન્ડ, કેસરી રાઉન્ડ, કેસરી રાઉન્ડ, કેસરી રાઉન્ડ, કેસરી રાઉન્ડ. તો રાઉન્ડ છે તો અહીંયા મિત્રો ચોરસ છે. જો, એટલે આપણે સીધી જ ખબર પડી જાય કે આ આકૃતિ ખોટી છે. બરાબર? એટલે આના ઉપર રાઉન્ડ કરી શકાય. એટલે એમ, બીજું કંઈ નથી. ચલો, જાદુઈ ચોરસ. તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા, યાદ છે? ભૂલાઈ ગયા છે સર? કાંઈ વાંધો નહીં. ચાલો, તો આપણે જાદુઈ ચોરસ બનાવીએ. ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાનો તમારે શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ઉપયોગ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ઉપયોગ કરી નાખીએ. નિયમ: દરેક હારની સંખ્યાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 150 થવો જોઈએ. 46 થી 54 સુધીની તમારે કોઈ પણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો લેવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લઈએ 53, અહીંયા લઈએ 48,
બરાબર, એટલે એમનો સરવાળો થશે આડી લાઈનનો 150. તો હવે આમાં કેટલા ઘટે? 49 ને 47, તો અહીંયા કેટલા ઘટે? 54 ઘટે. બરાબર. જો તમને હું બીજી શોર્ટકટ રીત અપનાવું, તમારે પહેલા શું કરવાનું, પહેલા 53 કે 48 મૂકવાની કોઈ જરૂર નથી. હાલો સર, મને ખબર જ નથી ક્યાંથી શરૂઆત કરવી, કાંઈ વાંધો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલી તો ખબર પડે ને 52 ને 47 કેટલા થાય? તો કે હા સર, એટલી તો ખબર પડે જ ને, અમને અમે ભણીએ છીએ. તો 5 ને 7 ને 2 9, 5 ને 4 9, 99 થયા. તો આપણે 150 છે, 150 માંથી 99 બાદ કરો, ભાગ ન ચાલે એટલે 10 કો, અહીંયા 4, અહીંયા 10, 10 માં 9 જાય તો 1, ભાગ ન ચાલે 10 કો, અહીંયા 14, 10 ને 4 14, માંથી 9 જાય તો 5, 51. તો સર મને અહીંયા ખબર પડી ગઈ 51 આવ્યા. બસ આટલું જ ગોતવાનું છે. તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ ઊભી લાઈન 51 વત્તા 46, 6 ને 1 7, 5 ને 4 9, 97 થયા. તો 150 માંથી 97 બાદ કરો તો કેટલા વધશે? 53 વધશે. 53 લખી નાખો. સર હવે મને મગજમાં બેહવા માંડ્યું, 53 વત્તા 49 કરી નાખો. 53 વત્તા 49, 5 ને 9 ને 3, 12 નો બગડો વધાવી 1, 5 ને 1 6 ને 4 10, 102. તો 150 માંથી 102 બાદ કરો તો 48 આવ્યા સર. સર હવે ટપ્પો પડી ગયો મને પૂરેપૂરો. હવે 49 ને 47 નો સરવાળો કરો. 9 ને 7 16 નો છગડો વધાવી 1, 4 ને 4 8 ને 1 9. 150 માંથી 96 બાદ કરો તો 54 આવ્યા સર. સર હવે તો 54 વત્તા 46 કરો, 100 વધ્યા 50. સર હા, હવે તમારે આડી ઊભી બધી લાઈનનો સરવાળો કરી લેવાનો, છૂટ ક્રોસ લાઈનનો. બરાબર, એટલે તમારો જવાબ પરફેક્ટ આવી જશે. બરાબર, મજા આવી ગઈ મિત્રો? અરે વાહ, તમારે બહુ નિરાતે રમવાનું. આ બધી ગેમ જેવું છે, સમજાણું? ઉતાવળ કરવા જશો ને મિત્રો તો ભૂલ પડશે ને પડશે, પણ આપણે વેટ ડિજિટલ એજ્યુકેશનના બાળકોને ભૂલ પડવી જોવે નહીં. ચાલો હવે આપણે ક્યાં વધીએ આગળ? તો કે નીચેના આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. નિયમ, હારની સંખ્યાઓનો સરવાળો 75 થવો જોઈએ. સર અહીંયા તો 25 જ આપ્યા છે, કાંઈ વાંધો નહીં. 25 ને વિદ્યાર્થી મિત્રો 3 વખત કરો તો 25 તેરી 75 થાય. હા, તો અહીંયા 25 માં 1 ઓછો એટલે 24, તો અહીંયા 25 માં 1 વધારી દો. ખબર પડે છે? 25 માં શું કરી નાખ્યું? અહીંયા 1 ઘટાડી દીધો, તો અહીંયા 25 માં 1 શું કરી દીધો? વધારી દીધો. તો જો 24 ને 26 50 ને 25 75. હાલો સર, એટલી તો ખબર પડી ગઈ. હવે અહીંયા હું કેટલા લખું? તો મારી રીતે લખી નાખું. તમારે એવું કઈ જરૂરી નથી કે આપણે કેટલા લખવા. બરાબર, તમારે અલગ અલગ સંખ્યા લખવાની છે. તો અહીંયા માની લો કે મેં 21 લખ્યા, તો 26 અને 21, 2 26 અને 21, 6 ને 1 7, 4 ને 2 7, 47. તો 75 માંથી મારે 47 બાદ કરવાના. હવે તો 75 માં 47 બાદ કરીશ તો 28 આવશે. તો મને 28 મળ્યા. સર હવે 28 ને 24 નો સરવાળો કરી નાખો. હવે તો મને આવડી જાય સર. 8 ને 4 12 નો બગડો વધાવી 1 5 52. 75 માંથી 52 બાદ કરું, 23 વધ્યા. સર હવે મને આવડી ગયું 23 અને 25, 5 ને 3 8 ને 4 48. તો 75 માંથી 48 બાદ કરું, 27 આવ્યા. હવે તો પાકે પાયે આવડી ગયું 26 અને 27 કેટલા થાય છે? 26 અને 27, 6 ને 7 13 નો તગડો વધાવી 1 5 53. 75 માં 53 જાય તો 22. તો વિદ્યાર્થી મિત્રો એક જ આંકડો ઘટે છે, મને કયો હું? 25 અને 21 નો સરવાળો, 5 ને 1 6, 2 4 46. 75 માં 46 જાય 29 થઈ ગયા. 21 22 23 24 25 26 27 28 29. હવે તમારે આડી ઊભી લાઈનનો સરવાળો ચેક કરી લેવાનો છે. તો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? યસ, કેટલો થશે? 75 થશે. બરાબર, એમાં કોઈ ચિંતાનો વિષય છે નહીં. કેટલો થશે? 75 થશે. આગળ વધીએ. જાદુઈ ષટકોણ. તો વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીંયા ઘણું બધું આપણે જોઈ લીધું છે, તો અહીંયા સુધી ખાસ આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરી દો.